એ હાલો. હવે એલી કાલ છે ને વાત અધૂરી રહી ગઈ તે અમારા હાહુ બોલાવતા હતા ને એટલે. શું કરે હે રહી તું? ના રે ના એલી તું નવરી આઈસ, મારે તો અહીંયા ઢગલા ને ઢગલા કામ પડ્યું છે, કામથી જ ઊંચી નથી આવતી હું તો. એલી સોનકી, હવે તો એમાંય છે ને મારે નવું કામ આવી ગયું, મારા હાહુને એન્ડ્રોઈડ ફોન વાપરતા શીખડાવું છું. તીએ કેટલી માથાકૂટ ખબર છે? કાલ તો કઈ નતું થયું, એલી વોટ્સએપ ખોવાઈ ગયો તું. મને કે મારું વોટ્સએપ ગોતી દે. મેં કીધું હા હું માં પેલા વોટ્સએપ નહીં ને વોટ્સએપ બોલતા શીખો, પછી જડી જશે. તીએ નહીં તો થાકી ગયો હું તો શીખડાવી ખાલી મારા હાહુ જ નહીં કહેલી એન્ડ્રોઈડ ફોન શીખતા. હું બારે ગઈ ને તીએ છે ને હંધી ડોસી એન્ડ્રોઈડ ફોન શીખતી હતી. લે તેરે શાકભાજી લેવા ગઈ ને ત્યાં એમ શાકભાજી વાળી ડોસીમાં બોલ શાકભાજીના પોટલા એમને પડ્યા ને પોતે બેઠા બેઠા સિરિયલ જોવે અને રોવે રે કે હાહુ કેટલું કામ કરાવે હે. કોણ જાણે આ ડોસીઓ ક્યાંથી આ જમાનો લઈને આવ્યું. ત્યાં નહીં તો હું પછી મને શું કે ખબર છે કે શું લેવું છે? મેં કીધું લેવું કાંઈ નથી. હવે અહીંયા ફોને બગડી જ ગયો તો હવે હંધાઈને બગડી જ જશે. અને આ તો શું ખબર છે, એમાં છે ને વોટ્સએપમાં એવો મેસેજ આવેલો હતો કે તમે છે ને આ વસ્તુ 10 જણાને મૂકો નકર તમારો ફોનનો ભડકો થઈ જાહે. ત્યાં એ ડોસીમાં હટોહટ 10 20 જણાને મૂકી દીધું. ઈ કે મારો ફોન બગડી જાય બાઈ. તેરે હું હમણાં તો જ્યાં જાવ ને તે ડોસીઓ ફોન જ જોતી હોય. લે અત્યારે જોજે મારા હાહુ ફોન જ જોતા હશે. અને મારા ઘરવાળાને તો છે ને મારા હાહુએ 25 મેસેજ મૂક્યા હશે કે આજ ખાવાનામાં શું બનાવું ને ખાવાનામાં શું બનાવું, કયું શાક ખાવું. તીએ નહીં તો હું અહીંયા આવડી બેઠી છું તો મને નથી પૂછતા તારે શેનું શાક ખાવું. અને ભૂતડાને 25 મેસેજ કરી નાખ્યા કે શેનું શાક ખાવું ને શેનું શાક ખાવું બોલો. તીએ નહીં તો આ ડોસિયાને તો ફોનનો ઢઢો તેરે જ જશે. જ્યારે ફોન એને તૂટી જાય ને તીદી તૂટી જાય તો હારું જમખ્યા છે. તેરે નકર તો હાલે જાય ને ચાલે જાય ને એને બોલાવી નહીં તોય કહેશે કે બોલાવતી એ નથી ને. હવે તો આપણે પાસે જાય ને ત્યાં આપણે બોલાવીને ત્યારે હા તો માંડ કે એવા બીજી થઈ ગયા. અરે આ ફોનમાં જોવે હું જોવે તો ભગવાન જાણે. હું તો થાકીશું સોનકી, તું ધ્યાન રાખજે તારે ત્યાં એવું ન થઈ જાય. અમારે તો અહીંયા આવું જ આવ્યું છે. કોઈ ફોન વાપરતો ને ડોસી તો તારે કહેવાનું ફોન નહીં વાપરવાનું, તમારે આંખ ફાટી જશે. ત્યાં નહીં વાપરે ને કે એમને એમ તો આ પરજા મને એવી નથી. ત્યાં આ તો ડોસીયાનો જમાનો આવ્યો. તેરે નહીં તો હવે ભલે લે ફોન રાખી દઉં. જોતી અમારા હાહુ શું કરે છે રો, જોજે જાણે ફોન જ જોતા હશે. હા મગની ફર્યું ચોરાની ફર્યું થયું હોય દઈ મૂકજે. એ હા ભલે લે મારા હાહુ જોતી આવું શું કરે છે રો, ફોનમાં હું જોવે કોણ જાણે. લે તો જોતી આવું. એ હા ભલે હો સીતારામ. જો હું જાઉં સોરી મારા હાહુ શું કરે છે રે એમ જોતી આવું. અને તમે મારા લારે ને લારે આવજો. તમને ખબર પડે ને કે હું ખોટું નથી કહેતી, જે કહું ને સાચું જ કહું છું. તમને ભલે ને ગમે એવી લાગુ પણ બાકી છે ને મનની તો હાવ ચોખ્ખી છું હું. બધા ભલે ને કે કળિયુગ આવ્યો પણ હું કહું છું કે કળિયુગ ગયો ને હવે ડોસી યુગ આવ્યો. ઓહો ને મેસેજ કેમ નથી જાતો? કેરવાની બોલું સોરી પોગતું જ નથી રહ્યું. કોણ જાણે શું ચાલે તો ભૂતડીને પૂછવું પડશે હવે. અરે બાય મારા હાવ ને તો શાંતિ જ નહીં. લ્યો ફોન જડ્યો ને ત્યાં ફોન લઈને જ ચોટ્યા હોય. હારુડે ભૂતડી તું આવી ગઈ કીધા વગર નકા હમણાં મારે રાડું પાડવી પડત. ડોસીમાં તો વહમાને કઈ પોતાનું કામ કરાવવું હોય તો રાડો રાડ થાય. હા મમ્મીજી બોલો. આ મારા ફોનમાંથી જતો હું કેરવાની આઈને છે ને મૂકું સોરીને તે પોગતું જ નથી. મમ્મીજી તમારે છે ને હંધોય નેટ ખવાઈ ગયું છે, હવે કાંઈ પોગે નહીં. એટલે વળી શું અને નેટ મારું કોણ ખાઈ ગયું? ખાઈ કોણ જાય? પાડોશી ના આવે કઈ, તમે જ ખાઈ ગયા છો. હવારના ઉઠતા વેતના ફોનમાં રે ટક ટક કરો જ છો રે તે ખવાઈ જ જાય ને. ના રે ના આવે નક્કી કઈક લઈ જ ગઈ હશે. આ પાડોશી છે ને એ આયા તમારા પાસે પોતાના ફોનમાં નહીં મારા ફોનમાં રે બે કરતા તો લઈ લીધું હશે નેટ. હવે મમ્મી જે પાડોશી જ લઈ લીધું હશે. જાઓ તો થોડોક વઢી આવો કે મારે નેટ લઈ લીધું. બાઈ ઈ ડોસીમાં તો ખરાબ ને કાંઈ પોતાનું ન વાપર્યું એટલે મારામાં દે કરે તે હંધુય નેટ લઈ લીધું. કેવી છે કોણ જાણે. હે તે હવે શું થશે? હવે કાંઈ ના થાય મમ્મીજી, ફોન બંધ કરીને ગોદડો ઓઢીને હુઈ જાઓ. ઊભી રે ભૂતડી તમે શું જોતા હો? હે તમે જુઓ ઈ મને શીખડાવ ને. અમે તો ઇન્સ્ટાગ્રામ જોઈ છે, તમારે જોવું છે? હવે મને ડાઉનલોડ કરી દે એટલે હું જોઉં. ડાઉનલોડ કરીએ નતાય કાંઈ તમારે સેનેમાં તમે પ્રોફાઇલ બનાવવી પડે ને પ્રોફાઇલમાં તમારો ફોટો આવે. તમે વિડિયો બનાવી શકો, પોસ્ટ નાખી શકો, હંધોઈ નાખી શકો. હે તો હું વિડિયો બનાવીશ. લે કેવા વિડિયો બનાવવાના? જે બનાવવું હોય ને બનાવીએ કે તમે કહો કે આજે અહીંયા આવીશું લે અહીંયા નાખી દઉં તે તમારે ખાલી વિડિયો લેવાનો અને નાખી દેવાનો. હેલો ગાઈઝ બાય ગાઈઝ એમ કરીને નાખી દેવાનો. પછી ઘણી બધી લાઈક ને શેર ને કમેન્ટ ને આવે ને મમ્મીજી ત્યાં પૈસા જડે એમાંથી. હે પૈસા જડે? હે
તો હું બનાવીશ લે મને શીખડાવજે એટલે હું નાખીવા લાઈક ને શેર ને આવે ને ત્યાં આપણે બે અડધા પૈસા કરી લઈશું પડે પાધડમ પૈસા ત્યાં આવી જ જાય ને એમ કહેલું છે પૈસા કમાવું મમ્મી જી હું બારે જાઉં છું ભૂતડી તાર બારે જાવ હોય ને ત્યાં તો જા પછી મારા ફોન માં કોક થઈ જશે તો મને હમુ કોણ કરી દેશે તી વેલી આવતી રહેજે એ હો હું તમાર હાટું જ છું વેલી જ આવતી રહું ને માથાકૂટ તો કરે છે ને કઈ આ ગામની ડોસી અને એન્ડ્રોઈડ ફોન શીખડાવવા તો બહુ વાહમાં હો હજી તો વોટ્સએપ બોલતા નથી આવડ્યું ને એને હજી ઇન્સ્ટાગ્રામ વાપરવું છે ઇન્સ્ટાગ્રામ તો હજી મહિનો એક તો બોલતો શીખડાવવું પડશે આને જ કહેવાય મારા કલેજા ડોસી યુગ કાલ તમારે જવું હે પાડોશી પાસે માં નેટ લઈ લીધું આ હન ધોઈ કોણ જાણે કેવી છે પેટ ગદી કાલે તો હું પાડોશીને ઘરે જઈશ ને એને શીખડાવી કે જુઓ વોટ્સએપ આમ વપરાય આમ કેવું અસલનું મન તો આવડે હન ધોઈ આવડે સ્ટેટસ જોતા આવડે હજી સ્ટેટસ નાખતા નથી આવડતું પણ જોતા આવડે છે એ ભૂતડીને કઈ સાજ રાતે શીખડાવી દે પાડોશી સામે તો વટ પડે ને કા પાડોશીએ જોતા રહી જવા પડે કે રીટાબેન ભણવામાં મીંડું ને ઓહો એન્ડ્રોઈડ ફોન વાપરતા તો કઈ આવડે છે ને આ ફોન વાળો તો કેવો અસલ જમાનો આવ્યો કા કેવી મજા આવે એ જલપાબેન અત્યારે તો ગામમાં જ્યાં જાવ ને ત્યાં હંધે ખૂણે ખૂણે ગામની ડોસીઓ ફોન વાપરતા જ શીખે છે રહ્યું હવે ભૂતડી બેન અત્યારે તો ઈ જ ચાલ્યું છે કોણ જાણે ક્યાંથી આવો ચસ્કો ચડ્યો તીએ જલપાબેન હવે તો ગામને જે ખૂણે જાવ ને ત્યાં ગામની ડોસીઓ સિરિયલ જ જુએ છે રહ્યું ખાલી એટલું જ નહીં કાંઈ સિરિયલ જુએ ને પછી રોવે કે હાઉ ભેગે આમ થયું ને વહુ ભેગે આમ થયું શું કરી લ્યો થાય કાંઈ નહીં જલપાબેન હવે તો થાકી હો જ્યાં જાવ ને તો ગામની ડોસીઓ એક જ કામ ફોન લઈને જ બેઠી હોય બોલો એક તો ગામની ડોસીને વોટ્સએપ બોલતા તો હરખું આવડતું નહીં અને કહેશે મારે વોટ્સએપ વાપરતા શીખવું પછી એને કળયુગ ન કહેવાય કાંઈ ડોસી યુગ કહેવાય ડોસી યુગ તમારા સાસુએ ફોન વાપરતા લાગે હે ભૂતડી બેન તીએ નહીં તો જલપાબેન મારે હવે તો કીધવાનો અધમ ઉપાડ્યો છે ફોન જ આખો દી લઈને બેઠા હે બોલો પાછો તો છે ને ભૂતડાને એક નહીં કહે 25 મેસેજ કરે કે આજ શાકમાં શું ખાવું છે અરે બાઈ એટલું જ નહીં કે જલપાબેન જો એક તો છે ને ગામની ડોસીને હરખું વોટ્સએપ વાપરતા આવડતું નથી ને બોલતાય નથી આવડતું અને હજી તમારે હાવ કે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો બનાવી બોલો જલપાબેન હજી હું કહું કે તમે કયો ને ત્યાં ઠીક છે કે મારે રીલ્સો બનાવી છે પછી વાહે 60 ને 70 ની ઉંમરે એમ કે હવે મારે ઇન્સ્ટાગ્રામ વાપરતો શીખવું છે અને રીલ્સો બનાવી છે તો પછી એને ડોસી યુગ ન કહેવાય તે શું કહેવાય અત્યારે શું કરે છે રે તમાર સાસુ અમાર હાહુ શું કરે એક જ કામ છે ઉઠતા વેતનો ફોન લઈ લીધો છે અને ટક 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 મંડે જ છે પેલા એક કામ કરતા દૂધ લેવા જવાનું હવે તો એ નથી કરતા એક મારા હાહુ જ નહીં કે જલપાબેન શાકભાજી વાળી છે ને એ ફોન જોતી હતી બોલો હવે રોતી હતી સિરિયલ બચારા હાહુ ને ઘણું કામ કરાવતા હશે ને વહુ આરામથી બેઠી હશે ને રોતો તક બચારો જુઓ તો કાઈ ના થાય ભૂતડી બેન જલપાબેન મને તો એમ થાય કે ગામની હંધીએ ડોસીના ફોન ભેગા કરી અને મોતીહારીમાં તેરવી આવી ઈ સાચી વાત છે તમારી આઈડિયા સારો છે ભૂતડી બેન એ જલપાબેન તમે વાત જ ન પૂછો હું તો એટલી ત્રાસી ગઈ છું કે હવે શું કહું મારે હા ભૂતડી બેન ઈ તો હું તમારા દુઃખને સમજી શકું છું ના રે ના જલપાબેન તમે કઈ સમજતા જ નથી આ છે કે બસ આ ડોસી યુગમાં છે ને બહુ વહમું છે હવે શું કરશું શું થાય હવે જોજો જલપાબેન આ ફોન વાગે છે ને ઈ માર હાહુ નો જશે આ ડોસીમાંનો ત્રાસ કઈ વધ્યો છે ને ફોન કરતા આવડી ગયો તી હંધાઈને રે ફોન જ કરે મને ખબર જ હોય અમાર હાહુ સિવાય કોઈ હોય જ નહીં હાલો એ હાલો ભૂતડી બેટા તું ક્યારે આવે હે કેમ કઈ કામ છે મમ્મીજી એ હુએ ભૂતડી બેટા અમારા ફોનમાં કાક થઈ ગયું છે જો તો શું થઈ ગયું કોણ જાણે તું ટાણે આવ ને તો તું મને હમું કરી દે શું કહો છો અવાજ નથી આવતો થોડુંક જોરથી બોલો હવે આયો હાલો હાલો હે ભૂતડી બેન તમને સરખો અવાજ નતો આવતો મને તો સંભળાતું તું જલપાબેન મને અંધું સંભળાતું જ તું આ તમારે હા ભરવું જ નતું તમે તો સ્માર્ટ હો ભૂતડી બેન શું સ્માર્ટ થાકી રહી હવે તો હું હવે ઘર જઈને કહીશ કે મને તો અવાજ નતો આવતો મમ્મીજી તમે કંઈક દબાવી નાખ્યું હશે એને શું ખબર કે આવતો જ તો હું ખોટું કહું છું હાલો તી જલપાબેન હવે મળશું હો ક્યારેક અને તમને કહી દઉં ગામની કોઈ ડોસી આવે ને કે ફોનમાં કંઈક થઈ ગયું છે મને હમું કરી દો ત્યાં કહી દેજો કે મને નથી આવડતું પણ કરી ના દેજો હો જલપાબેન એ હો ભૂતડી બેન તો બહુ સાતીર